નમસ્કાર મિત્રો, જાદવ જોબ ગ્રુપમાં આપનું સ્વાગત છે. અત્યારે નવોદય વિદ્યાલયમાં અલગ અલગ શિક્ષકોની જે ભરતી પડી છે એના વિશે હું તમને અત્યારે માહિતી આપીશ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તો આપણે જોઈશું છેલ્લી તારીખ કઈ શું છે. આની અંદર છેલ્લી તારીખ છે 11/9/2020 સુધી આની છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં આપણે આ ફોર્મ ભરી દેવાના છે. કેટલી જગ્યા છે હવે તો આની અંદર આપણે કેટલી જગ્યા છે એની વિશે માહિતી જોઈશું. જગ્યા છે 454. તો ટોટલ આની જગ્યા 454. કયા કયા પ્રકારના શિક્ષક જોઈએ છીએ તો આમાં કયા કયા પ્રકારના શિક્ષકો લેવાના છે તો કયા કયા સબ્જેક્ટના લેવાના છે, કયા વિષયના લેવાના છે એના વિશે બી આપણે આમાં માહિતી આપીશું. શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, અલગ અલગ સહાયક શિક્ષક. તો બધી પ્રકારના આમાં શિક્ષકો અલગ અલગ લેવાના છે. એના વિશે આપણે માહિતી હવે આગળ જોઈશું. કયા કયા વિષયના શિક્ષક લેવાના છે હવે આપણે જોઈશું વિષયના શિક્ષક. તો પહેલું જ છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક. આમાં હિન્દી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ઇકોનોમિક્સ, જીઓગ્રાફિક્સ, હિસ્ટ્રી, MCA, DCA, PGDCA, BSc કોમ્પ્યુટર સાયન્સ. તો આ પ્રકારના શિક્ષકો ઉચ્ચતર માધ્યમિક શિક્ષકમાં લેવાના છે. માધ્યમિક શિક્ષક, આની અંદર તમે જોશો સબ્જેક્ટ છે હિન્દી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, મરાઠી, ગુજરાતી, લાઇબ્રેરિયન અને હિસ્ટ્રી અલગ છે, જીઓગ્રાફી, ઇકોનોમિક્સ, પોલિટિક્સ સાયન્સ, આર્ટ ટીચર, મ્યુઝિક ટીચર, BPEd, DPEd અને લાઇબ્રેરિયન. કયા કયા સેન્ટર પર શિક્ષકો લેવાના છે હવે આપણે સેન્ટર જોશું. આનો સેન્ટર કયા કયા છે એના વિશે હું તમને માહિતી આપીશ. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, જામનગર, નર્મદા, રાજકોટ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સોમનાથ, અમરેલી, દીવ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, કચ્છ, મોરબી, સિલવાસ, દમણ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને ભરૂચ. આ સેન્ટર છે આપણે જે જગ્યાએ આ ટીચરો લેવાના છે એના વિશેના સેન્ટર અહીંયા આપણે આપેલા છે. ફોરમ માટે શું ડોક્યુમેન્ટ જોઈએ તો આને આપણે ફોરમ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. ફોટો તમારો, સહી અને તમારે જે બી લાયકાત છે 10માની 12માની જે બી બધી જ પ્રકારની માર્કશીટો તમારી પાસે હોવી જોઈએ. કારણ કે એમાં ફોરમની અંદર તમારે બધી જ પ્રકારની માર્કશીટના બધા જ માર્ક્સ, વિષય સબ બધું અંદર તમારે વર્ડ સાથે અંદર લખવાનું છે. માટે બધી જ લાયકાત પ્રમાણે બધી માર્કશીટ આપણી પાસે હોવી જોઈએ. જાતિનો દાખલો, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને ઈમેલ ID. જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય એના માટે. લાયકાત શું છે હવે આની અંદર આપણે લાયકાત જોશું. ઉચ્ચતર માધ્યમિક માટે MA, MSc, MCOM, આમાં MA BEd અથવા MSc BEd, MCOM BEd. તો આ પ્રકારનામાં ઉચ્ચતર માધ્યમિકમાં માગેલા છે. લાઇબ્રેરી સાયન્સ ને મ્યુઝિક ટીચરને એ બનાવવા માટે અલગ અલગ છે, એને બી માહિતી હું તમને આપીશ. પછી જે માધ્યમિક શિક્ષક એમાં ગ્રેજ્યુએટ પ્લસ BEd માગેલા છે. અને બીજા છે અલગ અલગ સહાયક શિક્ષક. એમાં વાત કરી પહેલાં બી મેં મ્યુઝિક ટીચર, પછી BPEd આવે છે, DPEd આવે છે, આર્ટ ટીચર છે. તો એના માટે બી આમાં અલગ અલગ શિક્ષકો માગેલા છે. એની બી માહિતી હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં PDF મૂકી દઈશ, એમાં તમે જોઈ શકશો. એમાં તમને આની એજ્યુકેશનની માહિતી તમને મળી રહેશે. પછી જે પગાર ધોરણ શું રહેશે તો પગાર ધોરણ તમે PGT શિક્ષકો માટે 27,500થી લઈને 32,500 રહેશે અને TGT શિક્ષકો માટે રહેશે
26,250થી 31,250 ત્યાં સુધીનો તમારો પગાર ધોરણ આમાં રહેશે. તો આ છે આપણું પગાર ધોરણ આમાં. બીજા જે અલગ અલગ પ્રકારના સહાયક લેવાના છે એમને બી પગાર ધોરણ આ રીતે જ રહેશે. ફોર્મ કઈ રીતે ભરવાનું છે આપણે, તો એના વિશે આપણે માહિતી હું તમને આપી દઉં કે આમાં આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. ઓનલાઈન ફોર્મ આપણે ભરવાનું છે. એની અંદર અહીંયા ઓનલાઈન જે એનું ફોર્મ આપેલું જ છે એની અંદર બધો ડેટા, બધી પ્રકારની માહિતી આ ઓનલાઈન ફોર્મ આપણે ભરવાની છે. તો મિત્રો, તમને મારી આ માહિતી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા મિત્રોને તમે આ શેર કરો. અને મારો મોબાઈલ નંબર છે, વોટ્સઅપ નંબર છે 982498 3757. આ નંબર પર તમારું પૂરું નામ અને ગામનું નામ લખીને મોકલો. તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમને એડ કરશું, જેના કારણે તમને આવા જોબના અવનવા વિડીયો તમને મળી રહેશે. થેન્ક્સ.